આજ તો સવારમાં વેલા જગીને થઈ ગયા તૈયાર. હેલો મારા કલેજાઓ, કેમ છો? મજામાં છે? મજામાં જ છે. આવી ગયા હવે દફતરમાંથી નાસ્તાનો ડબ્બો લેવા. પછી નાસ્તાનો ડબ્બો કાઢીને આપણે ભરી લીધો. નાસ્તાનો ડબ્બો, નાસ્તો પેક કરીને નીકળી ગયા આપણે દફતર લઈને સીધા નિશાળ બાજુ. है गाइस, पानी पीवा गरम ગરમ પાણી. अच्छा ठीक है. નિશાળેથી તો આવી જશે ને બદલી નાખ્યા આપણે કપડા. તો હવે આપણે કપડા બદલી નાખ્યા છે અને બેસી ગયા સીધા જમવા. બપોરા કરીને નીકળી ગયા આપણે બહાર, અને બહાર આવીને જોઈ જાય તો ગલુડા આરામમાં હતા ને એક સાકતું હતું. પછી આપણે નીકળી ગયા ઓલા ઘર બાજુ. પછી ઘરે આટો મારીને આપણે આવી ગયા બહાર, ને હજી તો અહીંયા ભૂંગળાનું કામ હાલે છે એટલે બ્લોકનું કામ અધૂરું પડ્યું છે. પછી આપણે આવી ગયા વડલે, અને વડલે તો 24 કલાક મંડળી જામેલી જ હોય એટલે બધા બેસી ગયા. તો આપણે ઘડીક વારવાર બેસી ગયા ને પછી આવી ગયા ઘરે. પછી ઘરેથી સાવી લઈને નીકળી ગયા બહાર, અને બહાર જવાનું હતું આપણે ગાડી લઈને ભાઈબંધના ઘરે. પછી ભાઈબંધના ઘરે તો જવાનું કેન્સલ છે એટલે ઘરે ખાવી મૂકીને પાછા આપણે નીકળી ગયા સીધા દુકાન બાજુ. પછી બે ભાઈઓ આવી ગયા સીધા દુકાને, અને દુકાને આ તો બેઠો તો આપણો ભાઈબંધ. પછી એ કરી નાખ્યો કડી કરીને થોડોક નાસ્તો. ત્યાં તો આ આવી ગયો ત્રીજો. કડી કરીને આ પાથ રમવા માંડ્યો પબજી. પછી આપણે નીકળી ગયા પાછા ઘર બાજુ, અને ઘરે આવીને જોયું ત્યાં તો અહીં બાજુમાં વાડો છે, ત્યાં બધા ગરીએ રમતા હતા. તો આપણે કડીક જોઈ નાખ્યો ગરીએ રમતા હતા ઈ. પછી આ તો જો कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. પછી તો હું આવી ગયો ગાડી કાઢીને ભાઈબંધના ઘરે, અને આવ્યો આપણો ભાઈબંધ. પછી તો આપણે રમવા માંડ્યા ટીવીમાં ગેમ. આપણે ગેમ રમી નીકળી ગયા ત્યાં તો પડી ગઈ હાંસ, ને પછી આપણું ફૂલ રેકેટ અહીંયા પડ્યું હતું એટલે એ લઈને આપણે નીકળી ગયા ગાડી કાઢીને સીધા આપણા ઘર બાજુ. પછી આપણી ગાડી મૂકી દીધી વડલે, કેમ કે આપણી શેરીમાં તો કામ હાલે છે બ્લોકનું એટલે ગાડી જાહે નહીં. પછી આપણે આવી ગયા આપણા ઘરે, અને ઘરે જોઈ ત્યાં તો આ ભાઈ પિતા આવી. પછી નીકળી ગયો હું સીધો બીજા ઘરે. પછી હાલીને જતો હતો એટલે રસ્તામાં મોટા ભાઈ મળી ગયા, તો એની વાહે ગાડીમાં બેસી ગયા અને આવી ગયા સીધા ઘરે. તો હાય ગાઈઝ, આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે. તમને સારો લાગતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખો. ઓકે, બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.